હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા ચેનલમાં। આજે આપણે બનાવશું મેથીવાળા સોફ્ટ ગાંઠિયાની રેસીપી। ચાલો શરૂ કરીએ ગાંઠિયા બનાવવાનું। ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ ચણાનો લોટ લીધો છે। તેમાંથી 250 ગ્રામ ચણાના લોટના ગાંઠિયા બનાવશું। તો સૌથી પહેલાં લોટને સારી લેવાનો। મેં અહીંયા બધા જ લોટને સારીને લઈ લીધો છે। હવે એમાં 1 ચમચી મરીનો ભૂકો, અડધી ચમચી અજમાને આ રીતે હાથેથી મસળી અને એડ કરી દઈશું। હવે એમાં 4 થી 5 મોટી ચમચી જેટલી કસૂરી મેથીને પણ આ રીતે મસળી અને એડ કરી દઈશું। હવે ગાંઠિયાનો લોટ બાંધવા માટે મિક્સર તૈયાર કરી લઈએ। તો સૌથી પહેલાં 1 વાટકી સેટ કરી અને એ વાટકીથી પોણી વાટકી જેટલું તેલ લઈ લઈશું। હવે આ તેલને એક મોટા વાસણમાં નાખશું। જે વાટકીથી તેલ લીધું હતું એ જ વાટકીથી પોણી વાટકી પાણી લઈ લેવાનું છે। હવે આ પાણીને પણ મોટા વાટકામાં એડ કરી દઈએ। સેને એકદમ સહેલું માપ, જેટલું તેલ લીધું હતું એટલું જ પાણી લઈ લેવાનું। હવે આમાં 1 ચમચી પાપડ ખાર એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। જેમ જેમ આને મિક્સ કરશું તેમ તેમ આનો કલર છે સફેદ થતો જશે અને આ રીતે કલર છે ચેન્જ થઈ જશે। આ રીતે આ મિક્સર બનીને તૈયાર છે। હવે આ લોટ લઈ લેવાનો અને બધા જ મસાલાને આ રીતે લોટમાં મિક્સ કરી લેવાના, જેથી મસાલા છે એ બધા જ લોટમાં સરખી રીતે મિક્સ થઈ જાય। હવે આમાં થોડું થોડું મિક્સર એડ કરી અને લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। તો આ રીતે થોડું થોડું મિક્સર એડ કરતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરી લઈશું। જો આ માપથી તમે લોટ બાંધી અને ગાંઠિયા બનાવશો તો ગાંઠિયા છે એ સરસ પોચા અને સોફ્ટ બનશે। હવે આ લોટને 2 થી 3 મિનિટ સુધી ફેટી લેવાનો છે। આ રીતે લોટને ફેટવાથી લોટમાં હવા ભરાઈ જશે અને લોટ છે ફૂલી જશે, જેથી ગાંઠિયા છે સરસ બનીને તૈયાર થશે। હવે એક બકડિયામાં તેલ ગરમ કરવા રાખી દઈશું। હવે આપણે લોટની કન્સિસ્ટન્સી જોઈ લઈએ। આ રીતનો આપણે લોટ તૈયાર કરવાનો છે ગાંઠિયા બનાવવા માટે। હવે એક જારો લઈ અને એમાં આ રીતે તેલ લગાડી લઈશું। હવે લોટને લઈ અને આ રીતે જારા ઉપર રાખી દેવાનો। હવે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં એ ચેક કરી લઈએ। ચેક કરવા માટે થોડો લોટ એડ કરશું। લોટ છે તરત જ ઉપર આવે છે, તેલ ગરમ થઈ ગયું છે। હવે જારાને આ રીતે બકડિયાની ઉપર રાખી દઈશું। હથેળીના નીચેના ભાગમાં તેલ લગાડી અને આ રીતે હથેળીથી આ રીતે લોટને મસળતો જવાનો અને ગાંઠિયા બનાવી લેવાના। ગાંઠિયા બનાવતી વખતે થોડું ધ્યાન રાખવાનું કે તેલ ગરમ હોય છે, જેથી હાથમાં વરાળ ના લાગે એ વાતનું ધ્યાન રાખવાનું। પછી આ રીતે જારાને 1 થી 2 વાર પટકવાનો, જેથી બધા જ ગાંઠિયા છે તેલમાં પડી જાય। ગાંઠિયા બનાવતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની। થોડી વાર થઈ ગઈ છે। હવે ગાંઠિયાને આ રીતે એકવાર ફેરવી લઈશું। આ રીતે થોડી વારે ગાંઠિયાને ફેરવતા જાય અને ગાંઠિયાને સારી રીતે તળી લઈશું। ગાંઠિયાને વધારે પડતા ફ્રાય નથી કરવાના। જ્યાં સુધી આમાંથી બબલ્સ આવવાના થોડા ઓછા થઈ જાય ત્યાં સુધી જ ગાંઠિયાને ફ્રાય કરવાના છે। તમે જોઈ શકો છો કે ગાંઠિયામાંથી બબલ્સ આવવાના ઓછા થઈ ગયા છે। હવે આ ગાંઠિયા છે એ તળાઈને તૈયાર થઈ ગયા છે। હવે આ ગાંઠિયાને એક પ્લેટમાં કાઢી લઈશું। આ રીતે ગાંઠિયાનો કલરને વધારે પડતો ચેન્જ કરવાનો નથી। જ્યાં સુધી બબલ્સ આવવાના ઓછા થઈ જાય ત્યાં સુધી જ ફ્રાય કરી લેવાના। વધારે પડતા ફ્રાય કરશું તો ગાંઠિયા છે એ કડવા થઈ જશે। આ જ રીતે બધા જ ગાંઠિયા બનાવીને તૈયાર કરી લઈશું। તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો। આ રીતે આ બધા જ ગાંઠિયા બનીને તૈયાર છે। આજની મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આવા જ રેસીપીના વિડીયો શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।